ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક અનોખો વિભાગ છેલ્લા કેટલાક વર્ષોથી કાર્યરત છે, જેનું નામ છે જ્યુસેક, એટલે કે ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોર કાઉન્સિલર, કે જેમાં કોઈ પણ વ્યક્તિની પાસે જો પોતાનો કોઈ નવીન કે મૌલિક વિચાર હોય તો તેને સાકાર કરવામાં આ સ્ટાર્ટઅપ ઇન્સ્ટિટ્યૂટ મદદ કરે છે. આ ઉપરાંત સરકાર તરફથી પણ ફંડ મળતું હોવાથી પોતાનું સાહસ કરનાર વ્યક્તિને ઘણી રાહત પણ મળી આવે છે. આવો જોઈએ આ જ્યુસેક કઈ રીતે કાર્ય કરે છે. ભારતની જો વાત કરીએ તો સરકારે બહુ જ મહત્વના નિર્ણયો લીધા છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો મેક ઇન ઇન્ડિયા, એટલે કે જે ભારતમાં કંઈક બને છે અને તેનું જ વધુ મહત્વ હોવું જોઈએ. આપણે સૌ અત્યાર સુધી જાણતા હતા કે આપણે મેડ ઇન યુએસએ, મેડ ઇન ચાઇના વગેરે જેવી વસ્તુઓ આજે પણ વાપરીએ છીએ, પરંતુ મેક ઇન ઇન્ડિયાનું કંઈક વધુ મહત્વ છે. પરંતુ મેક ઇન ઇન્ડિયા ક્યારે પોસિબલ બને તો કે ભાઈ જ્યારે ભારત દેશના લોકો છે તે લોકો કંઈક નવું આવિષ્કાર કરે, કંઈક નવું બનાવે કે જે વધુ લોકોપયોગી હોય, અથવા તો જે કામ ધંધા કે ઉદ્યોગો છે તેમાં કંઈક ઉપયોગી હોય તેવું કંઈક જો ઇનોવેશન થાય, તેવું કંઈક જો એક નવી ઇન્વેન્શન થાય, તો ચોક્કસપણે આપણે કહી શકાય કે મેક ઇન ઇન્ડિયાને આપણે સાચા અર્થમાં સાર્થક કરી શકીએ. અત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી છે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં, જ્યાં જીયુસેક નામનું એક ડિપાર્ટમેન્ટ છે, અને અહીં જે લોકોને પોતાના માટે કંઈક નવું કરવું છે, સમાજ માટે કંઈક નવું કરવું છે, જે લોકો પાસે કંઈક ઇનોવેટિવ આઈડિયાઝ છે, તે લોકો માટેનું કદાચ આ સ્વર્ગ ગણાય. અમારી સાથે જોડાયા છે અંકિતભાઈ દવે, કે જેઓ વાઇસ પ્રેસિડેન્ટ ઓપરેશનલ છે. અંકિતભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અંકિતભાઈ, સૌથી પહેલાં તો એ દર્શાવો અમારા દર્શક મિત્રોને કે જીયુસેક તે શું છે. સો જીયુસેક એ ગુજરાત યુનિવર્સિટીનું સ્ટાર્ટઅપ એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ છે. સો ઇટ્સ એક્સક્લુઝિવ ઇન્ક્યુબેટર, જ્યાં આપણે સ્ટાર્ટઅપ્સને નર્ચર કરીએ છીએ, સપોર્ટ કરીએ છીએ, અને મોર ઇમ્પોર્ટન્ટલી આપણે સ્ટુડન્ટ ઓન્ટરપ્રિન્યોર્સને વધારે આપણે સપોર્ટ આપવા ઈચ્છીએ છીએ, કારણ કે વી બિલીવ કે સ્ટુડન્ટ્સ જે છે એમની જોડે જે પાવર છે એ આપણે બીજા કોઈ એજ ગ્રુપમાં કદાચ ના હોઈ શકે, બિકોઝ દે હેવ અ ગુડ અમાઉન્ટ ઓફ ટાઈમ, કે જ્યાં એ લોકો ઇનોવેશન કરી શકે છે, ત્યાં એ લોકો ફેલ પણ થાય તો પણ એ ઊભા થઈ શકે છે. તો એ ઉદ્દેશ્યથી આપણે જીયુસેક સ્ટાર્ટ કરવામાં આવેલું હતું. 2016-17માં આપણે સ્ટાર્ટ કરેલું, અને બેઝિક આપણો ઉદ્દેશ્ય એ જ હતો કે એટલીસ્ટ 1% ઓફ આપણે યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ્સ છે એને આપણે ઓન્ટરપ્રિન્યોર્સમાં કઈ રીતના કન્વર્ટ કરી શકીએ. સો દેટ વોઝ ધ રીઝન. ઓકે, આ વાત બહુ જ સારી આપે કીધી કે જે આપણે જે સ્ટુડન્ટ છે તેમને ઓન્ટરપ્રેન્યોર બનાવવા. હવે સૌથી મહત્વનું છે કે કોઈ મારા જેવો સામાન્ય વ્યક્તિ છે, કોઈ ગામડામાં રહેતો છોકરો છે, કંઈક નવો વિચાર, કંઈક નવો આઈડિયા એની પાસે છે, તો તે પોતાના જે વિચારો છે કે પોતાની જે શોધ છે તેને કેવી રીતે રજૂ કરે, જીયુસેકનો ખાસ કરીને કેવી રીતે સંપર્ક કરે. પહેલી વાત તો કોઈ પણ વ્યક્તિ ઇનોવેશન કરી શકે છે એ આપણે સમજવું જોઈએ, કારણ કે એવું નથી કે આઈડિયાઝ ખાલી કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને જ આવી શકે છે, અથવા તો કોઈ એક પર્ટિક્યુલર એજ ગ્રુપને જ આવી શકે છે. આઈડિયા કોઈને પણ આવી શકે છે, અને જીયુસેક બધાના માટે ઓપન છે. કોઈ પણ વ્યક્તિ ખાલી ઇનોવેટિવ આઈડિયા લઈને જ આવવાનો છો તમારે જીયુસેક પાસે. પછી તમે કઈ જગ્યાએથી આવો છો, તમે કયા સેક્ટરનો આઈડિયા છે, તમે પ્રોટોટાઇપ કે જે તમે કોઈ ઇન્વેન્શન બનાવ્યું છે કે બનાવવાના છો, કંઈ જ મેટર નથી કરતું. યોર આઈડિયા ઇઝ યોર યુએસપી, કારણ કે અમે લોકો વધારે માનીએ છીએ કે એ જે વ્યક્તિ આઈડિયા લઈને આવે છે એનામાં કેટલી કેપેબિલિટી છે, અમે એના ઉપર બેક કરતા હોઈએ છીએ. સો બહુ સિમ્પલ છે, તમારી જોડે જો આઈડિયા છે, તમારે કંઈક નવું કરવું છે, તમારે કોઈ સમાજનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવો છે, તમારો આઈડિયા એટલો સ્ટ્રોંગ છે કે એ સમાજનો કોઈક પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે, તો તમારે સિમ્પલ એક જીયુસેકનું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે. આપણે અમારી જે જીયુસેકની ટીમ છે એને આઈડેન્ટિફાઈ કરશે, તમારા આઈડિયાને સમજવાનો પ્રયત્ન કરશે. તમને એવું જરૂર પડશે તો અહીંયા તમને બોલાવવામાં આવશે, તમારા આઈડિયા વિશે વધુ જાણવામાં આવશે, એક પ્રેઝન્ટેશન કરવામાં આવશે, અને એના ઉપરથી અમે તમને ડિરેક્ટલી વિધિન નેક્સ્ટ 2 to 3 ડેઝ અમે તમને સપોર્ટ આપવા માટે શરૂ કરી દઈશું. સપોર્ટમાં પણ હું જો હજી વધારે જો વાત કરી શકું તો તમારો આઈડિયા જો જીયુસેકમાં સિલેક્ટ થાય છે તો તમારા આઈડિયાને અહીંયા તમારા ટીમ મેમ્બર્સને અહીંયા બેસીને તમે કામ કરી શકો છો. તમારે કોઈ નેટવર્ક જોતું હોય, તમારે કોઈ ગાઈડન્સ જોતું હોય, કે માની લો કે તમે એક પ્રોડક્ટ બનાવી રહ્યા છો પણ તમને ખબર નથી કે એ પ્રોડક્ટને માર્કેટ સુધી કઈ રીતના લઈ જવું, અથવા તો એ પ્રોડક્ટને ટેસ્ટિંગ કરવું હોય તો કઈ જગ્યાએ જવું, તો આ બધી વસ્તુઓના કનેક્ટ્સ પણ જીયુસેક તમને પૂરા પાડે છે. આ સિવાય જે બહુ અગત્યની વસ્તુ છે, જે આપણે ફંડિંગ છે,
જે આપણે જીયુસેક પણ આપે છે અહીંયા. જીયુસેક એ અહીંયા એક એવી સંસ્થા છે કે જ્યાં આપણે ગવર્મેન્ટ ફંડિંગ પણ એક્સેસિબલ છે. સરકાર, આપણે ગુજરાત સરકારથી લઈને ભારત સરકારના પણ વિવિધ સ્કીમ્સના પણ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ. પછી એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ હોય, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટીનું ટાઇડ 2.0ની ગ્રાન્ટ હોય, કે રાજ્ય સરકારની આપણે SSIPની પોલિસી હોય, અથવા તો ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ડિપાર્ટમેન્ટની સ્ટાર્ટઅપ ગુજરાતની પોલિસી હોય, આ તમામ ગ્રાન્ટનું આપણે અહીંયાથી ડિસ્બર્સમેન્ટ પણ થાય છે. આના સિવાય તમારે જે વિવિધ નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટી, જેમ કે હાલમાં જ તે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ પણ થયું હતું, તો એમાં પણ જીયુસેકે પાર્ટિસિપેટ કર્યું હતું અને ત્યાં જીયુસેકના સ્ટાર્ટઅપ્સને એક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી હતી કે જ્યાં એ લોકોએ જઈને પોતાના સ્ટાર્ટઅપ્સને શોકેસ કર્યું હતું. અને જો તમે થોડુંક હજી વધારે પરમિટ કરો તો હું એનું એક કેસ સ્ટડી પણ તમને જણાવવા માંગીશ કે એ જે એક્સપિરિયન્સ અમે એમને આપ્યું કે ત્યાં રહીને પ્રોડક્ટ એ લોકો પોતાનું ડિસ્પ્લે કરે. ઓનરેબલ મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરજી આપણા સ્ટોલ પર આવેલા અને એમને એક સ્ટાર્ટઅપ જોડે મળ્યા અને ત્યાં એમને એ સ્ટાર્ટઅપનો આઈડિયા એમને એટલો ગમી ગયો કે એમને વિધિન નેક્સ્ટ ડે એમને મિટિંગ માટે દિલ્હી એમને બોલાવી લીધા. સો ધીસ ઇઝ હાઉ કે નેટવર્કિંગ બહુ કન્વર્ટ થતું હોય છે. તો આ બધી નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટી પણ જીયુસેક આપે છે અને આના સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે જે જીયુસેક સ્ટાર્ટઅપને સપોર્ટ કરવા માટે આપે છે. બહુ જ સારી વાત કરી અંકિતભાઈ કે ટૂંકમાં દરેક રીતનો સપોર્ટ મળે છે. હું ઓનલાઈન ફોર્મ ભરું છું અથવા તો વાત કરીએ તો કોઈ પણ એક ગામડાનો કોઈ છોકરો છે તે પણ અહીંયા ઓપન ફોર ઓલ છે, તો કોઈ ફી લેવામાં આવે છે જીયુસેક દ્વારા? કોઈ જ ફી લેવામાં નથી આવતી. હું બહુ ક્લિયર કરવા માંગુ છું. જીયુસેક ઇઝ નોટ ચાર્જિંગ અ સિંગલ રૂપી કે તમારા પછી આઈડિયાને અહીંયા બેસીને તમારે કામ કરતા હોય કે પછી તમને ફંડિંગ માટે તમારું આઈડિયા સિલેક્ટ થયું હોય તો એમાં પણ કોઈ ઇક્વિટી કે કોઈ ફીસ નથી લેવામાં આવતી. અનટિલ એન્ડ અનલેસ ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી આવે છે તો ત્યાં જે પણ તે ઇન્વેસ્ટર હોય એ ઇક્વિટી કે જે પણ કન્ડિશન્સ હોય એ ત્યાં નક્કી કરવામાં આવે છે. બાકી એના સિવાય કોઈ પણ ફીસ આપણે અહીંયા નથી લેવામાં આવતી. અચ્છા, જો આ તમે જે વાત કરી કે દાખલા તરીકે કોઈની પાસે ઇનોવેશન કંઈક છે, એને કંઈક શોધ્યું છે, કોઈની પાસે ઇનોવેટિવ આઈડિયા છે, પણ એવું પણ હોઈ શકે કે કોઈ વ્યક્તિ કંઈક કરવા માંગે છે, તો જીયુસેક એની પાસે હજી કશું ક્લેરિટી નથી, પણ તો જીયુસેક એને એ રીતે કંઈ મદદ કરી શકે? દાખલા તરીકે કે ભાઈ મારી પાસે આવી સ્કિલ કે આવી આવડત છે, તો હું આ ક્ષેત્રનું આવું નોલેજ ધરાવું છું, તો હું આમાં શું કરી શકું? એવું કોઈ ગાઈડન્સ જીયુસેક દ્વારા આપવામાં આવે છે? બિલકુલ. તો હું છે ને આના માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ એક અમારું અમે કઈ રીતના આને ઓપરેટ કરીએ છીએ એવું તમને જણાવીશ. કે માની લો કોઈ વ્યક્તિ અમારી જોડે આવે છે અને કહે છે કે ભાઈ મારે જીયુસેક વિશે મેં જાણ્યું છે પણ મને આમાં જોડાવવું છે, પણ મને ખબર નથી કે મારો સ્ટાર્ટઅપ આઈડિયા સારો છે નથી સારો, કારણ કે એની જોડે આઈડિયા જ નથી. તો અમે શું કરીએ છીએ કે આવા જે સ્ટાર્ટઅપ એન્થુસિયાસ્ટ અમે આને કહીએ છીએ કે જેને કંઈક કરવું છે, આઈડિયા નથી પણ એને કંઈક કરવું છે, તો અમે શું કરીએ કે એનું અમે CV લઈ લઈએ છીએ એની સ્કિલ્સ આઈડેન્ટિફાઈ કરવા માટે કે એની શું સારું કામ કરી રહ્યો છે ત્યાંના. પછી અમે પ્રયત્ન કરીએ છીએ કે અમારા જે ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સ હોય એની જોડે એને ઇન્ટર્નશિપનો મોકો મળે છે કે નહીં. જો એની જોડે ઇન્ટર્નશિપ કરશે તો વધારે કંઈક શીખશે, તો વધારે કોઈક બીજો આઈડિયા પણ લઈને આવી શકે છે. સો આવા જે પણ એન્થુસિયાસ્ટ અમારા તરફ અમારી જોડે મળવા અમને આવતા હોય છે, અમે આ લોકોને ડ્રોપ નથી થવા દેતા, કારણ કે ઇટ્સ નોટ ઓનલી અબાઉટ કે તમારી જોડે આઈડિયા જોવો જોઈએ, તમારી જોડે વિલ પણ હોય તો પણ તમે જીયુસેક આવી શકો છો, કારણ કે અમે એની ઉપર ભરોસો કરીએ છીએ, અમે એને રાઇટ ગાઈડન્સ આપીએ છીએ, અમે રાઇટ ટ્રેક પર એને સ્ટાર્ટઅપ જોડે કનેક્ટ કરીએ છીએ. સ્ટાર્ટઅપને પણ ઇન્ટર્ન્સની રિક્વાયરમેન્ટ હોતી હોય છે, એને સારા લોકો પોતાની ટીમમાં જોઈએ છે, અને જો એક સ્ટાર્ટઅપ એન્થુસિયાસ્ટ જો તમારી ટીમમાં આવી જાય એક પર્ટિક્યુલર સ્કિલ મેચ કરતો, તો એ પણ તમારાથી કંઈક શીખી શકે છે. એ બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે, તો અમે એને આવી રીતના કનેક્ટ કરાવી આપીએ છીએ. પછી બિલકુલ અંકિતભાઈ, બહુ જ સુંદર માહિતી આપી તમે. જે લોકો પાસે આઈડિયાઝ છે તેમણે પણ જીયુસેકનો કોન્ટેક્ટ કરવો જોઈએ, અને જે લોકોને ખરેખર કંઈક કરી છૂટવું છે જીવનમાં, જે કંઈક નવું સારું કંઈક કરવા માગે છે, લોકોપયોગી કરવા માગે છે, પોતાના પગભર થવા માગે છે, તેવા લોકોએ પણ જીયુસેકનો સંપર્ક કરવો જોઈએ. અંકિતભાઈ, તમે મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જોયું ને દર્શક મિત્રો, આ હતા અંકિતભાઈ દવે, અને તેમણે વાત કરી કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે તે જીયુસેક સાથે જોડાઈ શકે છે, ફક્ત જરૂર છે દિલમાં એક ધગશની, કંઈક કરી છૂટવાની. તો હાલ વાત કરવામાં આવે તો જીયુસેકમાં આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ જે લોકો નવા ઓન્ટરપ્રેન્યોર છે, જે લોકોને પોતાનું કંઈક નવું કરવું છે, તેવા લોકો જીયુસેક એટલે કે ગુજરાત યુનિવર્સિટીની અંદર એક સ્ટાર્ટઅપ માટેનો એક આખો વિભાગ આવેલો છે, ત્યાં એ લોકો સંપર્ક કરે છે
અને ખાસ કરીને વાત કરવામાં આવે તો પોતાના ઇનોવેટિવ આઈડિયાઝ જે છે તે ત્યાં શેર કરતા હોય છે અને ગુજરાત યુનિવર્સિટીના વિભાગ દ્વારા સંપૂર્ણપણે સહયોગ અને ટેકો તેમનો મળતો હોય છે.